વિધાનસભાનું બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે ત્યારે આજે ફરી એક વખત અમિત ચાવડાએ જે સવાલ પૂછ્યો હતો અને સવાલને લઈને જે ભાજપ સરકાર છે તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં જે ખેડૂતો પર વારંવાર આફત આવે છે એ આફતની સામે સરકાર શું રક્ષણ પૂરું પાડે છે તેને લઈને તેમણે પ્રહાર કર્યા। તેમજ જે ભાજપની ડબલ એન્જિન સરકાર છે તેને લઈને પણ તેમણે કટાક્ષ કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક જે સહાય માંગવામાં આવે છે તે પૂરતી સહાય નથી આપવામાં આવતી તેને લઈને પણ તેમણે વાત કરી હતી, જેની હું આ વિડીયોમાં આપની સાથે વિગતવાર વાત કરીશ। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। રાજ્યમાં ખેડૂતોને વારંવાર જે આફતો આવે છે તેને કારણે નુકસાન સહન કરવાનો વારો આવે છે। માવઠું હોય કે વાવાઝોડું હોય કે વધુ પડતો વરસાદ હોય તેને કારણે ઘણી વખત ખેડૂતોને મોટા પાયે પાક નુકસાન જાય છે, જેની સામે સરકાર સર્વે કરાવીને નુકસાનની ભરપાઈની વાત તો કરે છે, મળે છે કે નહીં તે અલગ વાત છે। પરંતુ આની વચ્ચે અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા અને તેમણે કહ્યું કે ભાજપની જે ડબલ એન્જિનવાળી સરકાર છે તેમણે જે વાવાઝોડા સમયે સહાયની માંગણી કરવામાં આવી હતી, ક્યાંક ને ક્યાંક 2000 કરોડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ જે કેન્દ્ર સરકાર છે તેમણે ફક્ત 338 કરોડ આપ્યા હતા તેવા પ્રહાર કર્યા હતા। અને તેમણે જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક જે સહાય છે તે પૂરતી નથી આપવામાં આવી અને એક તરફ મોટી મોટી વાતો કરવામાં આવે છે ખેડૂતોને લઈને, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર ખેડૂતોની સમસ્યાઓના સમાધાન માટે ગંભીર નથી તેવી વાત કરી હતી। અમિત ચાવડાએ શું કહ્યું હતું આપ પહેલા સાંભળો। મહેસૂલ વિભાગની જે પૂરક માંગણીઓ લગભગ 1200 કરોડ કરતાં વધારે રકમની લઈને આવ્યા અને એમાં એમણે કુદરતી આફતોના સમયમાં જે ગુજરાતમાં નુકસાન થયું સહાય આપવામાં આવી એ બાબતની માગણીઓ લઈને આવ્યા। જ્યારે હકીકતો જોઈએ તો આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતના જ દેશના વડાપ્રધાન હોય ને પહેલાં એમ કહેતા કે મોસાળે જમણવારને માં પીરસનારી એવી સ્થિતિ છે। આજે જે આંકડા જોઈએ કે આ સરકાર જ્યારથી બની ત્યારથી ગુજરાતના ખેડૂતો હોય કે નદી કાંઠા કે દરિયાકાંઠા વિસ્તારના લોકો હોય એમના માથે પનોતી બેઠી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। પહેલાં તોકતે વાવાઝોડું આવ્યું, બિપરજોય વાવાઝોડું આવ્યું, ત્યાર પછી કમોસમી વરસાદ થયો, ખેતરો ધોવાઈ ગયા, ખેતરોમાં રેતી આવી ગઈ, બાગાયતી પાકને નુકસાન થયું અને ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂત, ખેતી, સરકારી મિલકતો અને જાનમાલને નુકસાન થયું। અને એ વખતે જ્યારે બિપરજોય વાવાઝોડા વખતે કેન્દ્રની ટીમો પણ સર્વે કરવા આવી અને જે સર્વે થયો એ મુજબ લગભગ 2000 કરોડ કરતાં વધારે રકમની નુકસાની થઈ એવું સર્વેમાં આવ્યું। અને ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે માગણી પણ મૂકી કે 2000 કરોડ કરતાં વધારેનું નુકસાન આ વાવાઝોડાને કારણે થયું છે તો કેન્દ્ર સરકાર મદદ કરે, પણ આપણા જ વડાપ્રધાન હતા, મોસાળે જમણવારને માં પીરસનારી હતી, તેમ છતાં કેન્દ્ર સરકારે ફક્ત 338 કરોડ જેટલી રકમ આપી અને ગુજરાતના લોકોને ગુજરાતની સરકારને એક સણસણતો થપ્પડ માર્યો હતો। આજે પૂરક માંગણીઓમાં સરકાર વધારાની માંગણીઓ લઈને આવી છે કે આ કુદરતી આફતો આવી અને એના કારણે વધારે બજેટ ખર્ચ કરવું પડે છે એટલે પ્રજાના ટેક્સના પૈસા વધારે આપો। ત્યારે અમે સરકારને કીધું કે આપણી કેન્દ્ર સરકાર છે, ડબલ એન્જિન સરકાર છે, આપણા વડાપ્રધાન છે, એવી આપણે વાતો તો ખૂબ કરીએ છીએ, પણ કેન્દ્ર સરકારે જે આપણને અન્યાય કર્યો છે, આવી કુદરતી આપદાના સમયમાં પણ અન્યાય કર્યો છે। અમિત ચાવડાના આ ગંભીર આરોપ બાદ જે સત્તાપક્ષના ધારાસભ્ય છે અમિત ઠાકર તેમણે જવાબ આપ્યો હતો અને તેમણે કહ્યું હતું કે અમિત ચાવડાએ ખોટી વાત કરી છે, કારણ કે જે સહાય છે એ ક્યારેય પણ એટલી માંગવામાં આવી જ નહીં। તેમણે જણાવ્યું કે નુકસાની હતી તેનો સર્વે કરવામાં આવ્યો અને જે સહાય છે તે સહાય માંગવામાં આવી હતી, 704 કરોડ રૂપિયાની સહાય માંગવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સર્વે કરીને અને તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને મૂલ્યાંકન બાદ સરકારે 338 કરોડ જે રૂપિયા છે તે કેન્દ્ર સરકારે આપ્યા હોવાની અમિત ઠાકરે વાત કરી। તો આ હતી તેમણે અમિત ઠાકરે પણ શું કહ્યું એ પણ આપ સાંભળો। પૂરક માંગણીઓ ઉપર ચર્ચા કરતા ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિષયમાં કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ 2000 કરોડની માંગણી સામે 338 કરોડની સત્યથી વેગળી વાત કરી। ગુજરાત સરકારે ક્યારે પણ 2000 કરોડ માંગ્યા હોય તો અમિતભાઈ વિધાનસભાના ફ્લોર ઉપર એનો પુરાવો આપે। 704 કરોડની ઓફિશિયલ માંગણી હતી
એના પછી મૂલ્યાંકન પછી 338 કરોડ રૂપિયા માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની માગણી ઉપર આપ્યા. 704 કરોડમાંથી 338 કરોડની માતબર રકમ એના માટે એક અલગ પ્રકારે એના સર્વેની કેન્દ્ર સરકારની પ્રક્રિયા હોય છે. બાકીની રકમ ગુજરાત સરકાર એના સરપ્લસ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ફંડ હોય એમાંથી વાપરતી હોય છે. એટલે કોંગ્રેસના નેતાની વાત કે 2000 કરોડની માગણી એ વાત સંપૂર્ણ પાયાવિહોણી છે. અમિત ચાવડાના જે પ્રહાર હતા તેને લઈને જે સત્તાપક્ષના ધારાસભ્ય છે અમિત ઠાકરે તેમણે જવાબ આપ્યો, પરંતુ આ જે સહાય જે દર વખતે ખેડૂતોને નુકસાની થાય છે તે ક્યાંક ને ક્યાંક આરોપ લાગતા રહે છે. ખેડૂતો પણ ઘણી વખત વિરોધ કરતા હોય છે કે તેમને આ સહાય પૂરતી નથી. તેની વચ્ચે સત્તાપક્ષે આ સવાલ પૂછ્યા હતા, જેનો જવાબ અમિત ઠાકરે તો આપ્યો છે, પરંતુ આગામી સમયમાં ખેડૂતોને સહાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું. અમે સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ, તેથી અમારી સાથે જોડાઈને નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર.